નમસ્તે દર્શકો, આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। આજ રોજ પલસાણા તાલુકામાં આરોગ્ય સેવાના ક્ષેત્રે એક પ્રશંસનીય અને માનવસેવી પહેલ જોવા મળી છે। અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ, વેસ્મા દ્વારા ગુજરાતી સ્કૂલ, મેઇન રોડ, પલસાણા ખાતે આંખના રોગો, ચામડીના રોગો અને જનરલ મેડિસિન વિભાગનો વિશાળ નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો। આ સેવા કેમ્પમાં કુલ 243 લાભાર્થીઓએ વિનામૂલ્યે આરોગ્ય સેવાઓનો લાભ લીધો, જે પોતે જ આ કેમ્પની ઉપયોગિતા અને જનવિશ્વાસ દર્શાવે છે। આંખના રોગ વિભાગમાં પ્રસિદ્ધ નેત્ર તબીબ ડોક્ટર આશિત દેસાઈ દ્વારા કુલ 181 દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી, જેમાંથી 34 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા છે। નોંધનીય બાબત એ છે કે આ તમામ ઓપરેશન અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ, વેસ્મા ખાતે દાતાશ્રીઓના દાનમાંથી સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવશે। આ ઉપરાંત આ કેમ્પ દરમિયાન દૂરના તથા નજીકના ચશ્મા કુલ 75 દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવ્યા, જે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે એક મોટી સહાયરૂપ સાબિત થશે। ચામડીના રોગ વિભાગમાં ડોક્ટર નિધિ ચોડવિયા દ્વારા 33 દર્દીઓની તપાસ કરવામાં આવી, જ્યારે જનરલ મેડિસિન વિભાગમાં ડોક્ટર પ્રતિક પટેલ દ્વારા 29 દર્દીઓને નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું। કેમ્પ દરમિયાન બ્લડ તપાસ તેમજ જરૂરી દવાઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું, જે સમગ્ર કાર્યક્રમને વધુ સર્વાંગી અને અસરકારક બનાવે છે। આ સેવાકીય પ્રવૃત્તિમાં પલસાણા ગામના આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહપૂર્વક સહકાર આપવામાં આવ્યો હતો। સાથે જ હોસ્પિટલના પ્રમુખશ્રી, હોદ્દેદારો, કમિટી સભ્યો તથા સમગ્ર સ્ટાફગણની ઉપસ્થિતિ અને સેવા ભાવનાએ કેમ્પને સફળ બનાવ્યો હતો। આવા માનવસેવી અને લોકહિતકારી આરોગ્ય કેમ્પ બદલ સંસ્થા તમામ સહયોગીઓ, દાતાશ્રીઓ અને તબીબો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે। નિસંદેહ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહે છે। રિપોર્ટ પ્રકાશ દેસાઈ, એડિટર ઇન ચીફ, એસપીપી ભારત ન્યૂઝ। મારું નામ સંજય વિકેન્દ્ર સોલંકી, વેસ્માની અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવું છું। અમારી હોસ્પિટલના મારફતે તથા પલસાણા ગામના આગેવાનોના મારફતે અમે આજ રોજ ગુજરાતી સ્કૂલ, મેઇન રોડ, પલસાણા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આંખના નિષ્ણાત ડૉક્ટર આશિત દેસાઈ દ્વારા તથા જનરલ ફિઝિશિયનમાં ડૉક્ટર પ્રતિક પટેલ દ્વારા તથા સ્કિન વિભાગમાં ડૉક્ટર નિધિ ચોડવડિયા દ્વારા આ કેમ્પમાં સહકાર આપવામાં આવ્યો હતો। હાલ સુધીમાં હમણાં કુલ ઓપીડીઓની સંખ્યા આ કેમ્પમાં ટોટલ 125 જેવા દર્દીઓ લાભ લીધો છે, જેમાં અમોએ દવાનું વિતરણ તથા ફ્રી ચશ્મા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું।